વેલકમ સ્ટુડન્ટ્સ, વેલકમ. આપણું ચેપ્ટર 6નો દાખલા નંબર 14 બરાબર છે. 14મો દાખલો શીખવા જઈ રહ્યા છીએ. કુટપ પ્રશ્ન, વિકલિતના ઉપયોગો. તો 14મા પ્રશ્નમાં મિત્રો એમ કીધું છે કે આર ત્રિજ્યાવાળા, કેપિટલ આર ત્રિજ્યા, બરાબર છે, નાની નહીતર મોટી, કેપિટલ આર ત્રિજ્યાવાળા એક ગોલક છે, આખું, બરાબર છે. કેપિટલ આર ત્રિજ્યાવાળું આખું એક જે ગોલક છે, આ ગોલકની અંદર નળાકાર રાખવામાં આવે અને એ નળાકાર જો મહત્તમ ઘનફળ પ્રાપ્ત કરતો હોય તો તેની ઊંચાઈ, નળાકારની ઊંચાઈ, અહીંથી અહીંયા સુધીની જે ઊંચાઈ છે મિત્રો, બરાબર છે, આ લોકો એમ કહે છે કે એ 2r છેદમાં વર્ગમૂળ 3 છે, બરાબર છે. એ 100%ની વાત છે. એ લોકોએ કોન્ફિડન્સથી કહે છે કે આટલી થાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ એની સામે મુકાબલો કરીએ કે કેટલી થાય, બરાબર છે. તો સૌ પ્રથમ ગોલકનું, આપણી પાસે ગોલકનું ઘનફળ જે છે, બરાબર છે, અને ગોલકની ત્રિજ્યા કેપિટલ આર આપેલી છે. એટલે અહીં સૌ પ્રથમ લખી નાખશું કે ભાઈ ગોલકની ત્રિજ્યા કેપિટલ આર અચળ છે. વિદ્યાર્થી મિત્રો, અચળ એક મજાની વસ્તુ છે, એ આપણા માટે બહુ કામનું. દાખલામાં કી પર્સન હોય છે અચળ, બરાબર છે. બાકીનું હવે આપણે ધારીએ છીએ, એ અચળ નથી, બરાબર છે. આ નળાકારની ત્રિજ્યા આર અને નળાકારની ઊંચાઈ h ધારીએ છીએ કે જે આપણા માટે કોન્સ્ટન્ટ નથી, બરાબર છે. ચાલો, હવે નળાકારની ઊંચાઈ મિત્રો, નળાકારની ઊંચાઈ થશે 2h ધારી લીધી આપણે, અને એની ત્રિજ્યા મિત્રો, ત્રિજ્યા છે r, બરાબર. નળાકારની ઊંચાઈ અને ત્રિજ્યાની વાત કરી લઈએ. ત્રિજ્યા છે r, રેડી. ચાલો, હવે આપણે મિત્રો ઘનફળ, બરાબર છે, કોનું? તો કે નળાકારનું ઘનફળ. અહીંયા લેશું આપણો બીજો મુદ્દો, એટલે કે નળાકારનું ઘનફળ. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો ટ્રાયેંગલ બને છે. કયો ટ્રાયેંગલ બને છે? બરાબર છે, અહીંયા પણ ત્રિજ્યા છે. ટ્રાયેંગલ બને છે એટલે કે h² + r² બરાબર કેપિટલ R², બરાબર. આ એક સરસ મજાનો ટ્રાયેંગલ છે જે આપણા માટે ઉપયોગી સાબિત થશે. હવે નળાકારનું ઘનફળ v ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, નળાકારનું ઘનફળ v ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો નળાકારના ઘનફળનું સૂત્ર છે πr²h, બરાબર છે. પણ આ ઓરિજિનલ સૂત્ર છે, બરાબર છે. ખરેખર શું છે અહીંયા પરિસ્થિતિ? તો કે પાઈ, ત્રિજ્યા કેટલી છે? r, તો એ તો r જ છે. ઊંચાઈ છે ને મિત્રો 2h છે. કેટલી છે? 2h, બરાબર છે. આ એનું આપણે વિદ્યાર્થી મિત્રો જેને કહેવાય ને ઓરિજિનલ સૂત્ર છે, બરાબર છે. પછી આપણે આપણી મેથડ પ્રમાણે એને બનાવવું પડે, બરાબર. તો જવાબમાં આવશે 2πr²h, બરાબર છે. આ ઘનફળનું સૂત્ર થઈ ગયું. હવે મિત્રો અહીંથી આપણે r² ની કિંમત મળશે. r² ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R² માઇનસ કેવા h², એવા આપણામાં મૂકી દઈએ. તેથી 2π, બરાબર, r² ની કિંમત ઉપાડી h² × h, બરાબર છે. તો મિત્રો આ કુટ પ્રશ્ન થોડોક રકમ પ્રમાણે હળવો લાગે છે. હવે આપણે એને અંદર ગુણી નાખશું, એટલે કે 2π r²h માઇનસ h³. તો મિત્રો આપણું વિધેય બની ગયું છે h નું. કેનું વિધેય બની ગયું છે? h નું, બરાબર છે. h નું વિધેય તૈયાર થઈ ગયું. હવે મિત્રો એનું કરશું આપણે વિકલન. f' ઇઝ ઇક્વલ ટુ 2π r² એમને એમ રહેશે. h નું વિકલન 1 અને h³ નું 3r², બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસન મુજબ આપણી પરંપરા છે દ્વિતીય વિકલન કરવું, અને દ્વિતીય વિકલનની પહેલી પરંપરા છે f' બરાબર 0 લેવા. તો આ પરંપરા મુજબ આગળ વધ્યા તો 2π ઓલી બાજુ જાય એટલે 0 થઈ જાય. તો અહીં વધશે 1r² અને બીજા 3r², આ 3h².
3h² બરાબર 0. બરાબર છે મિત્રો, h² વધશે. તો r² બરાબર 3h² થયા. બરાબર, તો h² બરાબર શું મળ્યું? તો કે r² ના છેદમાં 3. બરાબર, r² ના છેદમાં 3 તગડે 3. તો h બરાબર તો કે વર્ગમૂળ r ના છેદમાં નહીં, ખાલી આવશે r ના છેદમાં વર્ગમૂળ 3. બરાબર, આ બેયનું વર્ગ ઉડી જાય. r ના છેદમાં વર્ગમૂળ 3 આવશે. બરાબર છે, સ્પષ્ટ લખીએ. h બરાબર આનું વર્ગમૂળ ઉડી જાય એટલે r ના છેદમાં વર્ગમૂળ 3. લાવો, હવે વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાર પછી દ્વિતીય વિકલન તો કરવું જ પડશે. પરંપરા છે આપણી f' h ઇઝ ઇક્વલ ટુ, તો 2π એમ આવશે. r² જે છે વિદ્યાર્થી મિત્રો, જે વિકલન થયેલા છે એનો જવાબ આવશે 0, અને આનું આવશે 6h. 0 - 6h. બરાબર, તો ગુણાકાર કરો તો -12πh. h ની કિંમત મૂકવાથી મિત્રો શું ફરક પડવાનો છે? કાંઈ નહીં પડે. એ માઇનસ છે એ માઇનસ જ રહેવાના. બરાબર છે, એ ધન થવાના નથી. બરાબર છે, r ના છેદમાં વર્ગમૂળ 3 આ થશે <0. બરાબર છે, એ ઋણ છે એ ઋણ જ રહેવાના, ધન થવાના નથી. બરાબર, એનો મતલબ એમ થયો ઘટે તો વધે એટલે કે મહત્તમ મળશે મિત્રો. બરાબર છે, આ જે નળાકાર જે છે, બરાબર, આપણે જે કલ્પના કરી હતી કે નળાકાર કેવો હશે, એ નળાકાર વિદ્યાર્થી મિત્રો મહત્તમ ઘનફળ ધરાવશે. એનું ઘનફળની વાત છે. કેની વાત છે? નળાકારના ઘનફળ. અહીં આપણે મળશે નળાકારનું ઘનફળ મહત્તમ છે. તેથી નળાકારનું ઘનફળ મહત્તમ છે. હવે મિત્રો, નળાકારનું ઘનફળ મહત્તમ છે. હવે આપણે એની ઊંચાઈ, તો ઊંચાઈ આપણે ધારેલી છે મિત્રો 2h. બરાબર, ઊંચાઈ છે આમાં 2h. બરાબર છે, તો ઊંચાઈ થશે 2h. બરાબર, નળાકારની કેવી ઊંચાઈ કેટલી થશે? તો કે 2h. તેથી 2h ની કિંમત આપણે મૂકી દઈશું r ના છેદમાં વર્ગમૂળ 3. તમને જવાબ આવશે 2r ના છેદમાં વર્ગમૂળ 3. તો મિત્રો, જે સાબિત થાય છે આપણે લખશું કે ભાઈ હવે આ તો સાબિત થઈ ગયું છે. એટલે જે સાબિત થાય છે. અને મિત્રો ખાસ આ પ્રશ્નની તૈયારી કરજો, કારણ કે આ પ્રશ્ન મેં ઘણા બધા પ્રશ્નપત્ર, બોર્ડના પ્રશ્નપત્રમાં જોયેલો છે. જોકે આ જેટલા વિડીયો છે એટલા બધા જ દાખલાઓ અગત્યના છે. તો મિત્રો સરસ તૈયારી કરી લેજો. જય હિન્દ, જય ભારત.